પિયર જો દીકરીનું આકાશ છે તો સાસરી તેનું સામ્રાજ્ય છે. આકાશમાં તે ઉડતા શીખે છે અને સામ્રાજ્યમાં તે જીવતા શીખે છે. સ્ત્રી એટલે બે કુળને જોડતી એક એવો સેતુ જે પિયરના સંસ્કારને સાસરીની જવાબદારી સાથે અદ્ભુત રીતે વણી લે છે. પિયરમાં જે લાડકી હતી સાસરીમાં જઈને આખા ઘરની લક્ષ્મી બની જાય છે. ઘણીવાર આપણે કહીએ છીએ કે પિયર અને સાસરીમાં બહુ ફરક છે. હા, ફરક તો છે જ. પિયર એ જગ્યા છે જ્યાં આપણે હકથી જીવીએ છીએ અને સાસરી એ જગ્યા છે જ્યાં આપણે ફરજથી જીવીએ છીએ. પણ યાદ રાખજો, જે સ્ત્રી પિયરના લાડકોડ છોડીને બીજાના ઘરને પોતાનું બનાવી શકે છે તેનાથી મોટું મેનેજમેન્ટ દુનિયામાં બીજું કોઈ નથી. તમે નબળા નથી કે તમે ઘર બદલ્યું, તમે મજબૂત છો કારણ કે તમે એક આખું વિશ્વ વસાવ્યું, નવું વિશ્વ વસાવ્યું. પિયર તમારો પાયો છે તો સાસરી તમારી ઓળખ છે. બંનેને માન આપો, પણ પોતાની જાતને ઓછી ક્યારેય ના આંકશો કારણ કે તમે એ શક્તિ છો જે બે પરિવારોને એક તાતણે બાંધી રાખે છે. મિત્રો, આ એક કડવું છે પણ વાસ્તવિક સત્ય છે. ઘણી સ્ત્રીઓ જીવનભર સાસરીમાં માનસિક રીતે સેટ નથી થઈ શકતી અને તેની પાછળ માત્ર તે સ્ત્રી જ જવાબદાર હોય એવું નથી હોતું. આ સ્થિતિ પાછળ ઘણા ઊંડા કારણો અને મનોવૈજ્ઞાનિક પાસાઓ જવાબદાર હોય છે. તો ચાલો જાણીએ કે શા માટે સેટ થવામાં મુશ્કેલી પડે છે. સ્વીકારનો અભાવ. ઘણીવાર સાસરી પક્ષ સ્ત્રીને વહુ તરીકે સ્વીકારે છે પણ દીકરી તરીકે કે પરિવારના સભ્ય તરીકે પૂરો સ્વીકાર નથી કરતું. જ્યારે સતત તેને પારકી હોવાનો અહેસાસ કરાવવામાં આવે ને ત્યારે તે ક્યારેય ત્યાં પોતાનું ઘર માની નથી શકતી. વ્યક્તિત્વમાં તફાવત. દરેક વ્યક્તિના સંસ્કાર અને ઉછેર અલગ અલગ હોય છે. જો સાસરીના વિચારો ખૂબ જ રૂઢિચુસ્ત હોય અને સ્ત્રી આધુનિક કે સ્વતંત્ર વિચારધારા ધરાવતી હોય તો વિચારોનું આ ઘર્ષણ તેને કાયમ અજાણ્યાપણું જ અનુભવ કરાવે છે. બીજું, તુલનાની આદત. જો સ્ત્રી સતત પોતાની સાસરીની તુલના પિયરના લાડકોડ સાથે કર્યા કરે તો તેને સાસરીની નાની નાની વાતો પણ મોટી તકલીફ જેવી લાગે છે. અને સૌથી મોટું એક કારણ, સપોર્ટ સિસ્ટમની કમી. જો પતિનો સાથ ન મળે અથવા પરિવારમાં વાતો સંવાદ ઓછો થાય ને ત્યારે સ્ત્રી હંમેશા એકલતા અનુભવે છે અને આ એકલતા તેને માનસિક રીતે સાસરીથી દૂર કરી દે છે. તો હવે આ પરિસ્થિતિમાંથી બહાર આવવા માટે શું કરવું? જો કોઈ સ્ત્રી આ સંઘર્ષમાંથી પસાર થઈ રહી હોય તો તેને આ વાતો પર વિચાર કરવો જોઈએ. પહેલું, અપેક્ષાઓ ઓછી કરો. સાસરીમાં દરેક વ્યક્તિ તમને પ્રેમ જ કરે એવી અપેક્ષા રાખવાના બદલે તમારી શાંતિ પર ધ્યાન આપો. અપેક્ષા જેટલી ઓછી હશે, દુઃખ એટલું ઓછું થશે. પોતાની ઓળખ ઊભી કરો. માત્ર વહુ બનીને જ ન રહો. તમારા શોખ, તમારી આવડત કે તમારા કામમાં મન લગાવો. જ્યારે તમે આત્મનિર્ભર અને વ્યસ્ત રહેશો ત્યારે નાની નાની વાતો તમને પરેશાન નહીં કરે. ઘરને પ્રોજેક્ટ તરીકે જુઓ. સાસરીને એક એવી જગ્યા માનો જ્યાં તમારે તમારી સમજણથી શાંતિ સ્થાપવાની છે. બધું બદલવાનો પ્રયત્ન કરવાના બદલે જે સારું છે તેને સ્વીકારતા શીખો. સેટ થવાનો મતલબ એ નથી કે તમારા આત્મસન્માનને તમે ગુમાવો. માન મર્યાદા જાળવીને પણ પોતાની વાત સ્પષ્ટપણે કહેતા શીખવું જરૂરી છે. યાદ રાખો, ઘર ઈંટોથી બને છે પણ પોતાનું ઘર લાગણીથી જ બને છે. જો સામા પક્ષેથી પ્રતિસાદ ન મળે તો પણ તમારી માનસિક શાંતિ માટે તમારી અંદર એક એવું ઘર બનાવો જ્યાં તમે ખુશ રહી શકો. હવે રહી વાત સાસરી પક્ષના લોકો માટે, તો સાસરી પક્ષના લોકો માટે આ શિખામણ નથી પણ એક સુખી ઘર બનાવવાની સમજણ છે. જ્યારે કોઈના ઘરની દીકરી તમારા ઘરે વહુ બનીને આવે છે ને ત્યારે તે માત્ર એક વ્યક્તિ નથી આવતી પણ એક આખો વિશ્વાસ લઈને આવે છે. એક વહુને પોતાની બનાવવા માટે સાસરી પક્ષે અમુક વાતો ધ્યાન રાખવી જોઈએ. તેને વહુ નહીં, દીકરી જેવો અવકાશ આપો. દીકરી અને વહુમાં મોટો તફાવત એ છે કે દીકરી જ્યારે ભૂલ કરે ને ત્યારે આપણે હસીએ છીએ પણ વહુ જ્યારે ભૂલ કરે ને તો આપણે તેને સંસ્કાર સાથે જોડી દઈએ છીએ. જો તેને પણ દીકરી જેટલી જ ભૂલ કરવાની અને તેમાંથી શીખવાની છૂટ આપશો ને તો તે જલ્દી સેટ થઈ શકશે. સરખામણી કરવાનું બંધ કરી દો. તમારા જમાનામાં તો જે હતું તે હતું, પણ ઘડીએ ઘડીએ એ વસ્તુ કહેવાનું છોડી દો કે અમારા જમાનામાં તો અમે આમ કરતા અથવા ફલાણાની વહુ તો આટલું કામ કરે. આવી સરખામણી સ્ત્રીના આત્મવિશ્વાસને તોડી નાખે છે. દરેક સ્ત્રીની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. તેની શક્તિ અલગ અલગ હોય છે. તેને તેની રીતે ઘર સંભાળવા દો.
ત્રીજી ખાસ વસ્તુ, પિયરની નિંદા ક્યારેય ન કરો. કોઈ પણ સ્ત્રી માટે તેનું પિયર તેની શક્તિ છે. જો સાસરીમાં તેના મા બાપ કે પિયર વિશે ખરાબ બોલવામાં આવે તો તે માનસિક રીતે સાસરીથી દૂર થઈ જાય છે. તેના મૂળની આદર કરશો તો તે તમારા ઘરમાં વૃક્ષની જેમ ફેલાશે અને વૃક્ષની જેમ ઘરને સાચવશે. દીકરા અને વહુના અંગત જીવનમાં મર્યાદા રાખો. પતિ પત્નીના નાના નાના ઝઘડાઓ થતા રહેતા હોય છે, ત્યારે વડીલોએ તરત જ પક્ષ લેવાનું ટાળવું જોઈએ. તેમને તેમની સમસ્યાઓ જાતે જ ઉકેલવા દો. જ્યારે વહુને લાગશે કે સાસુ સસરા તેને સમજે છે, ફક્ત ને ફક્ત એમના દીકરાનો જ પક્ષ નથી લેતા, તેના અંગત જીવનનો આદર કરે છે, ત્યારે તેનું સન્માન તમારા પ્રત્યે વધી જશે. અને બીજું ખાસ, પ્રશંસાની તાકાત જોઈ લો. વહુ આખો દિવસ ઘરના દરેક સભ્યની પસંદ નાપસંદનું કદાચ ધ્યાન રાખતી હોય, કામ કરતી હોય, જો દિવસમાં એકવાર પણ તેની રસોઈ કે તેના કામની સાચા મનથી પ્રશંસા કરવામાં આવે ને, તો તે આખો દિવસ એનો થાક ઉતરી જાય છે અને આખો દિવસ ખુશ રહે છે. અને વડીલો માટે ખાસ, વહુએ મહેમાન નથી કે તેની સેવા કરવી પડે, પણ એ મજૂર પણ નથી કે તેની પાસે માત્ર કામ જ કરાવવું પડે. એ તો ઘરની લક્ષ્મી છે. જેને પ્રેમ અને સન્માન આપશો ને, તો ઘર આપોઆપ સ્વર્ગ બની જશે. અને એવું જરૂરી નથી કે ઘરની રસોઈ માત્ર ને માત્ર વહુ જ બનાવે, ઘરના વાસણ માત્ર ને માત્ર વહુ જ કરે. અને એવું જરૂરી નથી કે ઘરની સાફ સફાઈ માત્ર ને માત્ર વહુ જ કરે. એવું કોઈ કામ બંધાયેલું નથી હોતું કે જે એક વહુ જ કરી શકે. સાસુ, વહુ, દીકરા અને દરેક વ્યક્તિ, નણંદ, દરેક વ્યક્તિ મળીને કરી શકો છો. આજે આને આ કામ કર્યું તો કાલે બીજું કામ કરશે. એવું નથી કે આ કામ એનું જ એટલે એ જ કરશે. મિત્રો, અંતમાં તો એટલું જ કહીશ કે સંસાર એ કોઈ એક વ્યક્તિથી નથી ચાલતો. પિયર એ સ્ત્રીનું મૂળ છે તો સાસરી એનું ફળ છે. અને એક સુંદર બગીચો ત્યારે જ ખીલે છે જ્યારે મૂળ અને ફળ બંનેની માવજત સરખી થાય. સાસરી પક્ષના વડીલોને મારી એક વિનંતી છે કે દીકરીને વહુ બનાવીને લાવ્યા છો તો તેને થોડો સમય અને સ્પેસ આપજો. એ પારકી નથી, એ તો તમારા ઘરના વંશને અને ખુશીઓને આગળ વધારનારું એક પાત્ર છે. એને પ્રેમ આપશો તો એ વ્યાજ સાથે આખું જીવન તમારી સેવામાં સમર્પિત કરી દેશે. અને મારી વહાલી દીકરીઓને અને વહુને એક શિખામણ કે સાસરીને માત્ર બીજું ઘર ન માનો, એને પોતાનું ઘર માનો. શરૂઆતમાં તકલીફો આવશે, વિચારો નહીં મળે, પણ તમારી ધીરજ અને તમારા સંસ્કાર જ તમને એ ઘરમાં માન અપાવશે. પિયરની યાદોને તાકાત બનાવો, નબળાઈ નહીં. યાદ રાખજો, જ્યારે વહુ દીકરી બની જાય છે અને સાસુ માં બની જાય છે, ત્યારે એ ઘર નથી રહેતું, પણ એક સ્વર્ગ બની જાય છે. આશા રાખું છું કે આજનો આ વિષય આપ સૌને ગમ્યો હશે. તમારા મંતવ્યો કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ સત્ય સનાતનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ જીવનના સત્ય અને સનાતન મૂલ્યો સાથે જોડાયેલા રહેવા માટે જોતા રહો આપણી ચેનલ સત્ય હિ સનાતન. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આપણે ફરી મળી શકીએ. ખુશ રહો, સત્ય સાથે જોડાયેલા રહો. જય શ્રી કૃષ્ણ.